હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક, જે બહુ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો પાકા કેળાનું શાક બનાવવા માટે મેં અહીંયા 4 નંગ આ રીતે સરસ એવા પાકી ગયેલા કેળા લીધા છે. તો વધારે પડતા પાકા હોય આ રીતના તો પણ ચાલે, અને થોડા કાચા જેવા હોય ઓછા પાકેલા તો પણ ચાલે, પણ આ રીતે સરસ પાકી ગયેલા નું શાક છે ને બહુ જ સરસ લાગે. તો આવી રીતે બહુ વધારે પડતું પાકી ગયેલો ભાગ હોય ને આપણે સાઈડમાં કરી લઈશું, અને હલકું આપણે એને ઉપરથી કાપી લઈશું. આગળથી પણ એનો જે થોડો કાળો પડી ગયેલો ભાગ હોય, વધારે પાકી ગયેલો ભાગ હોય, એ પણ મેં કાઢી લીધો. અને આવી રીતે સરસ એવા થોડાક જાડા એવા આપણે આવી રીતે એના કટ કરી લેવાના છે, આવી રીતે ચકડા કાપી લેવાના છે. તો 4 કેળાને આવી રીતે મેં સરસ સુધારી લીધા છે. તો અહીંયા માત્ર લસણ ડુંગળી વગર અને માત્ર ટમેટાની ગ્રેવીથી જ આપણે આનું શાક બનાવીશું. તો 2 મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે. તો આપણે અહીંયા ઝીણા ઝીણા કટ કરીશું, ગ્રેવી નહીં બનાવી તો પણ એકદમ રસદાર આપણું જે કેળાનું શાક છે ને એ બનશે. તો અહીંયા એક વાસણમાં 4 થી 5 મોટી ચમચી જેટલું મેં તેલ ગરમ થવા મૂકી દીધું. તેલ સરસ એવું ગરમ થઈ જાય ને ત્યારબાદ એની અંદર એક નાની ચમચી રાઈ જીરું એડ કરી દીધું. રાઈ જીરું સરસ એવું કકડી જાય ત્યારબાદ આપણે એની અંદર 5 ચમચી હિંગ એડ કરીશું, અને જે 2 મીડિયમ સાઇઝના ટમેટા ઝીણા કટ કરેલા હતા ને એને અહીંયા એડ કરી દેવાના છે. આપણા જે ટમેટા છે ને એકદમ સરસ એવા સતળાઈ જાય ને ત્યાં સુધી એને સાતળવાના છે. તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું, અને સરસ એવું એને સાતળી લઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું, ફરી આપણે એને ચલાવી લઈશું. તો હલકા આપણા ટમેટા છે ને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. અને પાછું 1-2 મિનિટ પછી પાછું આવી રીતે ચલાવતા રહેવાનું છે ને ચેક કરતું રહેવાનું છે. આવી રીતે પ્રેસ કરીને જોશું તો સરસ એવા મેશ થઈ જાય છે. એ રીતના આપણા ટમેટા થઈ ગયા છે. તો આવી રીતે સરસ એવા શેકાઈ જાય ને સતળાઈ જાય ને ત્યારબાદ આપણે એના મસાલા કરવાના છે. તો હળદર મીઠું તો આપણે પહેલાં જ આપણે એડ કરી દીધું. હવે આપણે મરચું અને ધાણા જીરું એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે 1 મોટી ચમચી જેટલું મરચું અને અડધી ચમચી ધાણા જીરું એડ કર્યું છે. એનાથી સ્વાદ તો સરસ એવો આવે જ છે, પણ માત્ર સિમ્પલ મસાલામાં જ આપણા જે શાક છે બહુ જ સરસ બને છે. તો તેલ સરસ એવું છૂટું પડી ગયું 1 મિનિટની અંદર જ, અને આપણા મસાલા એકદમ સરસ પાકી ગયા, અને ગ્રેવી સરસ એવી, મતલબ કે ટમેટાનું જે ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું ને એ પણ એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આ સમયે આપણે જે કેળા સુધારીને રાખ્યા હતા ને એને આની અંદર મિક્સ કરી દેવાના છે. તો હળવા હાથે મિક્સ કરીશું ને તો એકદમ મેશ થઈ જશે. તો હળવા હાથે ટમેટા અને કેળાને એકદમ વ્યવસ્થિત મિક્સ કરવાના, એટલે જે કેળા જે છે ને એકદમ સરસ આખા જ રહે, નહીં તો મેશ થઈ જશે. તો અત્યારે ગેસની ફ્લેમ લો જ રાખવાની, અને સરસ એવા કેળાને મિક્સ કરી દેવાના છે. તો મિક્સ સરસ થઈ જાય ને ત્યારબાદ એને ઢાંકીને લો ફ્લેમ પર 1 મિનિટ માટે થવા દેવાનું, એટલે જે શાક જે એકરસ થઈ જશે અને સ્વાદ સરસ એવો આવશે. તો ઢાંકીને 1 મિનિટ માટે રવા દઈએ ને તો સરસ એવો એનો સ્વાદ આવી જાય છે. તો 1 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે, અને જે કેળા હતા ને હલકા વધારે સોફ્ટ થઈ ગયા છે. તો આ સમયે આપણું શાક એકદમ સરસ તૈયાર છે. તો આ સિમ્પલ રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જણાવજો, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય ને એટલું ટેસ્ટી શાક બન્યું છે. તો એકની જગ્યાએ 4 રોટલી ખાઈ જાઓ ને એવું શાક છે. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ લીધા બાદ જો પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો. તો ઉપરથી થોડીક સેવ અને કોથમીર એડ કરીશું, એનાથી એનો લુક અને સ્વાદ બધું જ સરસ લાગશે. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.